ભારત સરકારના ગૃહમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહના કચ્છના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે। તેઓ આવતીકાલે ભુજમાં બીએસએફના હીરક જયંતિ મહોત્સવની ઉજવણીમાં ભાગ લેશે। ભુજના બીએસએફ ગ્રાઉન્ડ પર 174 બટાલિયનની પરેડ યોજાશે। ભાવનગરથી હવાઈ માર્ગે ભુજ આવેલા ગૃહમંત્રીને જિલ્લા ભાજપ અને વહીવટી તંત્રના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ આવકાર આપ્યો હતો। ગુરુવારે રાત્રે બીએસએફ કેમ્પમાં જ રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે બીએસએફના કાર્યક્રમમાં ભાગ લઈ મોરબી જવા રવાના થશે। સીમા સુરક્ષા બલ દિવસની ઉજવણી માટે દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ 2 દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। આજ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આગમન છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને આવકારવા માટે અત્યારે થનગની રહ્યા છે। આપણે સરહદી જિલ્લામાં રહીએ છીએ અને જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાનો દરેક ક્ષેત્રે વિકાસ થયો છે અને વિશેષ રૂપે આપણી સરહદની સીમાઓ પણ મજબૂત બની છે। અને આજે જ્યારે આપણા સૌની વચ્ચે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કચ્છની ઢીંગલી ધરા ઉપર પધારી રહ્યા છે ત્યારે એમને આવકારું છું। અમારા સૌ કાર્યકર્તાઓ પણ એમને આવકારવા માટે અહીંયા સજ્જ થયા છે। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના પ્રણેતા આપણા કેન્દ્ર સરકારના ગૃહ અને સરકાર મંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કચ્છની ઢીંગી ધરા પર પધારી રહ્યા છે ત્યારે કચ્છના સર્વે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે, અનેરો થનગનાટ છે। આપ સૌ જોઈ રહ્યા છો કે એક એવા નેતૃત્વ જેમના થકી આજે આપણો દેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આદરણીય ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી જે રીતે કાર્ય કરી રહ્યા છે અને દેશને આગળ ધપાવી રહ્યા છે ત્યારે એક કાર્યકર્તા પણ આ ઉત્સાહમાં એમનું અભિવાદન કરવા માટે આજે અહીં ઉપસ્થિત થયા છે। હું આદરણીય અમિતભાઈ શાહજીનું આ કચ્છની ઢીંગી ધરા પર હાર્દિક સ્વાગત કરું છું અને એમના આ કચ્છના પ્રવાસ થકી કચ્છના કાર્યકર્તાઓને એક અનેરો ઉત્સાહ અને ઉમંગ મળશે। ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જ્યારે આજે ભુજ મધ્યે પધારી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર ભુજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે। યુવાનો, મહિલાઓ, વડીલો બધા અમિતભાઈની એક ઝલક જોવા માટે આજે અહીંયા કને એકઠા થયા છે। જ્યારે આવતીકાલે બીએસએફનો કાર્યક્રમ છે એના માટે જ્યારે અમિતભાઈ ભુજ આવી રહ્યા હોય તો ઓપરેશન સિંદૂરની વાત હોય કે દેશની સુરક્ષાની વાત હોય ત્યારે એમના અભિવાદન માટે એમને જોવા માટે એક ઝલક જોવા માટે આજે ખૂબ ઉત્સાહ છે લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે એમને આવકારવા માટે।